ધોરણ 12 પછી એસએસસી પરીક્ષા પરિણામોમાં પણ ભરૂચની નારાયણ વિદ્યાવિહારનું જ્વલંત પરિણામ આવ્યું છે। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામોમાં નારાયણ વિદ્યાવિહારે જિલ્લામાં સૌથી શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે। તેમાં અંગ્રેજીમાં 100% પરિણામ પ્રાપ્ત થયું છે તો ગુજરાતી માધ્યમમાં 98% પરિણામ મેળવ્યું છે। શાળાના પરિણામોમાં કુલ 17 વિદ્યાર્થીઓએ A1 અને 27 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાના પરિણામોમાં ખૂબ ઉચ્ચ સફળતા સાથેનું ગૌરવ અપાવ્યું છે। ઉચ્ચ પરિણામ આવતા શાળા ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો અને બાળકો ગરબે ઘૂમી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી તેમના માતા પિતા અને શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ યાદવ શિવરાજસિંહ અર્જુનસિંહ છે। હું ધોરણ 10ની એક્ઝામ આપી જેમાં મારા 99.11 PR આવ્યા છે અને હું આનો શ્રેય મારા માતા પિતા, શાળાને, શાળાના શિક્ષકો અને મને પોતાને પણ આપું છું। મેં મારી મહેનત કરી અને મારા આટલા PR આવ્યા તેની મને ખૂબ જ ખુશી છે। હું દિવસનું મિનિમમ 5 કલાક સ્ટડી કરતો હતો જેના કારણે મારા આટલા PR આવ્યા છે અને હવે જે લોકો 10મામાં આવવાના છે એમને હું એટલો સંદેશો આપીશ કે 10મામાં જો સારા માર્ક કે ટકા લાવવા હોય તો પહેલેથી મહેનત કરવી જોઈએ અને પોતાનો આત્મવિશ્વાસ રાખવો જોઈએ। જય નારાયણ। મારું નામ જાદવ નેહા ભૂપેન્દ્રસિંહ છે। મેં ધોરણ 10ની એક્ઝામ આપી છે। એમાં મારા 88.90% આવ્યા છે। આ મારા જે સફળતા છે તેના માટે હું મારા માતા પિતા અને શાળા પરિવારનો આભાર માનું છું। શાળાએ છેલ્લે સુધી અમારું કોન્ફિડન્સ લેવલ જાળવી રાખ્યું છે એના માટે પણ હું એમનો આભાર માનું છું। અને હવે જે 10મામાં જવાના છે, જે 10માની એક્ઝામ આપવાના છે તેમના માટે એક જ સંદેશ છે કે એ લોકો કોઈ પણ જગ્યા પર કોન્ફિડન્સ લેવલ ડાઉન ના કરવો જોઈએ અને આગળ એમની સફળતા એ લોકો મહેનત કરશે તો મેળવી શકશે। આભાર। ધોરણ 12ની જેમ 10ના પરિણામો પણ ખૂબ ઉત્તમ રહ્યા અને એમાં નોંધનીય બાબત એ છે કે ઘણા બધા બાળકો ટ્યુશન વગર પણ સફળતા મેળવી ચૂક્યા છે। 12મા ધોરણમાં પણ બાળકો એવા હતા કે જેમણે કોઈ પણ પ્રકારનું ટ્યુશન નથી લીધું અને તેમ છતાં ક્રમાંકિત થયા છે। આજરોજના પરિણામમાં 17 A1 અને 27 A2 જેટલા બાળકોએ પોતાનું સ્થાન મેળવ્યું છે। શાળાનું પરિણામ 100% મળ્યું છે અને આ સફળ થનાર અને એની કારકિર્દી બનાવનાર સૌએ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ શુભાશીષ અને શુભકાमनाओं। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं। पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए।